નમસ્કાર અમદાવાદ. આપણે સૌ જાણીએ છીએ કે 27/6 રોજ ભગવાન શ્રી જગન્નાથની 148મી રથયાત્રા નીકળવા જઈ રહી છે અને રથયાત્રા એટલે માનવ મહેરામણ. ભગવાનના એક દર્શન માટે લાખો લોકો આવે ત્યારે ગુજરાત પોલીસ લોકોની સુરક્ષા માટે વ્યવસ્થા ગોઠવે છે. તો આ રથયાત્રામાં સૌ ભક્તોને સુરક્ષિત રીતે ભગવાનના દર્શન થાય એ માટે આપણે અમુક સાવચેતી રાખવા જણાવવા માંગીએ છીએ. જો તમે આવી ભીડમાં ફસાઈ જાવ છો તો શું કરશો? સ્ટેપ 1, આસપાસમાં બહાર નીકળવાના રસ્તાઓ પહેલાથી જ જાણી લેવા. સ્ટેપ 2, ગભરાશો નહીં, બૂમો પાડશો નહીં, તમારી ઉર્જા બચાવી રાખો. તમારી ઉર્જા હશે તો તમે બહાર નીકળી શકશો. સ્ટેપ 3, બોક્સર પોઝિશનમાં ચાલો જેથી પડવાથી બચી શકાય. સ્ટેપ 4, ભીડથી બહાર આવવા માટે ત્રાંસા ચાલો. સ્ટેપ 5, સાંકડી જગ્યામાં જવાનું ટાળવું. સ્ટેપ 6, જો તમે પડી જાઓ તો પોતાનું માથું અને છાતી હાથથી બચાવો. સ્ટેપ 7, જાહેર જગ્યાઓ પર ભીડ થાય એ પહેલા જ નીકળી જવું. તો ચાલો આ સૂચનાઓનો અમલ કરીએ અને સુરક્ષિત રહીએ. જય જગન્નાથ. એ મહેન્દ્ર તૂટી જઈ સડકો તૂટી જઈ ના માન